Hello, activity 11, work in groups. ગ્રુપમાં કામ કરો. Here are two stories, all are mixed up. અને બધી સ્ટોરીઝ મિક્સ્ડ અપ છે. રીડ ધેમ, વાંચો. સેપરેટ ધ જમ્બલ્ડ સેન્ટેન્સીસ, અને મિક્સ થયેલા સેન્ટેન્સીસને તમે સેપરેટ કરો. Then write each story in given space. Give suitable title to each story. અને દરેક સ્ટોરીને suitable title આપો. Shibi was a generous king. Shibi એક મહાન રાજા હતા. There was a special bird. એક ખાસ પક્ષી હતું. શું થયેલું છે? વાક્યો મિક્સ થઈ ગયેલા છે, તમારે જુદા પાડવાના છે. Once Lord Indra decided to test his generosity. એકવાર ઇન્દ્રદેવે નક્કી કર્યું શિબી રાજાની મહાનતા અને એની ઉદારતા તપાસવા માટે. One day the hunter saw it. એકવાર શિકારીએ એને જોયું. જો એક વાર્તાનું વાક્ય પછી બીજી વાક્યનું વાર્તાનું છે, ખાસ યાદ રાખજો, એટલે તમે જુદા ઇઝીલી પાડી શકશો. One day the hunter saw it. એકવાર શિકારીએ એને જોયું. He made a plan to help Yama. એણે યમને હેલ્પ કરવાની વિચાર્યું. Here is a Shibi king. He dropped a piece of gold from its mouth while singing. ગાતી વખતે એક મોઢામાંથી સોનાનો ટુકડો નીચે પડ્યો. One morning King Shibi took the seat in the court. એક દિવસે સવારે શિબી રાજાએ પોતાના સ્થાન આસન લીધું. He got a lot of piece of gold and became very rich. અને એને બહુ સોનું મળ્યું અને તે બહુ પૈસાદાર થઈ ગયો. હું બંને વાર્તા મિક્સ કરેલી વાંચી રહ્યો છું, એટલે ગોટાળો ના થાય, તમારે અલગ પાડવાના છે. He decided to give the bird to the king as a gift. Just then dove Indra fell near Shibi's feet. અને ત્યાં એક કબૂતર ઇન્દ્ર પાસે આવીને પડ્યું શિબીના પગ પાસે. He could not fly, ઉડી શકતું નહોતું. Then a hawk, Yama, came in chasing the dove. Then the king was very happy with the gift. અને પછી રાજા બહુ ખુશ થયો ગિફ્ટથી. The dove requested the king to save him. કબૂતરે વિનંતી કરી રાજાને કે બચાવો. The hawk demanded for the dove. બાજ પક્ષીએ કબૂતરની માગણી કરી. The king said to the prime minister about the bird. રાજાએ પ્રાઇમ મિનિસ્ટરને કીધું પક્ષી વિશે. The king said to the hawk, don't kill the dove. રાજાએ કીધું બાજ પક્ષીને, આ મારે શરણે આવેલું છે, એને મારવાનું નથી. I will give you meat as much as you want. તારે જોઈએ એટલું માંસ હું આપીશ. The prime minister did not believe this and said to the king, the people of kingdom will laugh at you. જે પ્રધાનમંત્રી હતા એને રાજાની વાત માની નહીં અને તમારા પર હસશે. But the hawk said, I did not eat anything killed by others. પણ હું બીજા દ્વારા મરાયેલું કોઈ વસ્તુ ખાતો નથી. બાજ પક્ષી કીધું, if you give me your flesh equal to the weight of dove's body, I will take it. જો તારા શરીરમાંથી તું મને એટલું માંસ આપ કે જેટલું કબૂતરના વજનનું થાય તો હું તૈયાર છું. So the king set the bird free. રાજાએ પક્ષીને મુક્ત કરી દીધું. At this point Indra and Yama appeared before Shibi. ઇન્દ્ર અને યમ બંને રાજાની સામે હાજર થયા પક્ષીમાંથી. The bird sat at the top of the palace. પેલું પક્ષી પેલેસની ઉપર જઈને બેઠું. It thought there are four to myself. The king said to the man, cut the body into pieces, them on the balance. મારું શરીર કાપો અને એક પછી એક ત્રાજવામાં મૂકતા જાઓ. They praised the and blessed Shibi. હવે તમે ગોટાળે ચડી ગયા હશો જે મેં વાંચ્યું એનાથી, પણ તમારી પાસે આખાય બંને ફકરામાં બધી વાર્તા મિક્સ થયેલી છે, બંને વાર્તા. તો અહીંયા સ્ટોરી 1 અને સ્ટોરી 2 હવે વાંચવાનું છે. એમાં ટાઇટલ આપણે આપણી રીતે દેવાનું. દાખલા તરીકે અહીંયા જનરોસિટી ઓફ શિબી વાર્તાનું નામ આપી શકાય. એન્ડ ધ ગ્રેટ બર્ડ, મહાન પક્ષી. તો અહીંયા શિબી વોઝ એ જનરસ કિંગ. રાજા હતો શિબી નામનો મહાન. વન્સ ઇન્દ્રા ડિસાઇડેડ ટુ ટેસ્ટ હિઝ જનરોસિટી. એકવાર ઇન્દ્રએ એની મહાનતા તપાસવાનું નક્કી કર્યું. હી મેડ ધ પ્લાન વિથ ધ હેલ્પ ઓફ યમા. યમની મદદથી એનો પ્લાન કર્યો. એન્ડ આ રીતે તમારે એમાંથી વાક્યો શોધીને આ વાર્તામાં લખવાના છે, જે શિબી રાજાની વાર્તા છે એની છે, જેમાં એક કબૂતર શિબી રાજાના શરણે આવે છે
અને બાજ પક્ષી એમ કે છે કે મને કબૂતર આપી દો, એ મારો શિકાર છે. ત્યારે રાજા એને એમ કે છે કે મારે શરણે આવેલું છે એટલે હું ન આપું. અને બાજ પક્ષી એમ કે છે કે હું મારો શિકાર કરેલું હોય એ જ ખાઉં, કાં તો મને કબૂતરના વજન જેટલું માંસ આપો. અને આ રીતે પછી રાજા શિબીની સામે યમ અને ઇન્દ્ર પ્રગટ થાય છે. જે પક્ષી કયા હતા? ખરેખર રાજા શિબીની સામે ઇન્દ્રના સ્વરૂપમાં બાજ પક્ષી એટલે ઇન્દ્ર આવેલ, અને પેલો યમ એટલે કબૂતર હતો. ધીસ ઇઝ હાઉ ઇટ હેપન્સ. અને અહીંયા સ્ટોરી 2 માં there was a special bird, એક ખાસ પક્ષી હતું. it dropped pieces of gold from the mouth while singing. ગાતી વખતે એના મોંમાંથી એક સુંદર પીસીસ પડી ગયા સોનાના. one day the hunter saw, અને પછી શિકારી જુએ છે. એ રીતે એના વાક્યો તમે આમાં લખો. એટલે સ્ટોરી 1 અને સ્ટોરી 2 બે સ્ટોરી બનશે, જે તમારે તમારા ક્લાસની સામે આખી વાંચીને સંભળાવવાની છે. બેસ્ટ ઓફ લક. વી હેવ કમ્પ્લીટેડ રિવિઝન. આજે આપણે રિવિઝન પણ પૂર્ણ કર્યું. હવે આપણે નાની નાની સ્ટોરી જોઈ અને ટેક્સ્ટબુક 8ની વોકેબ્યુલરી જોઈ અને પૂર્ણ વિરામ આપીશું. થેન્ક યુ પાઠશાલાના માધ્યમથી અંગ્રેજી શીખવા બદલ અને પેન્સિલથી બધા આન્સર ટેક્સ્ટબુકમાં લખવા બદલ. થેન્ક યુ.